નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। સમાચારોની શરૂઆત કરી અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે। રિપોર્ટના નામે લોકોને લાવીને સ્ટેન્ડ મૂકી દીધા હતા। દર્દીઓના પરિવારજનોને પણ અંધારામાં રાખ્યા હોવાનું સામે આવ્યું હતું। ખોટા ઓપરેશન કરવાના લીધે 2 દર્દીના મોતનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે આ ખાતીકાંડને લઈને ગુજરાત મેડિકલ કાઉન્સિલ હરકતમાં આવ્યું છે। સંચાલકો પાસે દર્દીની સારવારના તમામ દસ્તાવેજો માંગવામાં આવ્યા છે, જ્યારે ખ્યાતિ હોસ્પિટલ પર હાલ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। અમદાવાદના બોપલમાં થયેલ હત્યાનો મામલો સામે આવ્યો હતો। આ હત્યા મામલે મોટો ખુલાસો થયો છે। પોલીસ કર્મીએ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે। પોલીસ કર્મી વિક્રમ પઠેરિયાએ હત્યા કરી હતી, ત્યારે હત્યા કરીને પોલીસ કર્મી પંજાબ ભાગી ગયો હતો। વિરેન્દ્ર પઠેરિયા સરખેજ પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે અમદાવાદ સિટી ક્રાઇમે આરોપીની પંજાબથી ધરપકડ કરી છે। જામનગરની પીજીવીસીએલ કચેરી ખાતે કોન્ટ્રાક્ટ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। સૌરાષ્ટ્ર કચ્છના 800 જેટલા કોન્ટ્રાક્ટરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, જેમાં કોન્ટ્રાક્ટરો દ્વારા એમજીવીસીએલમાં ભાવ અપાય છે તેટલા ભાવ આપવાની માંગ કરી હતી। ઉગ્ર વિરોધ સાથે રાજકોટ હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવી છે। સાથે જો માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે। ત્યારે બીજી તરફ કોન્ટ્રાક્ટરો કામગીરીથી અડગા રહેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાશે। પાવર સપ્લાયની કામગીરી પણ અટકે તેવી શક્યતા છે। આ તરફ ઉતરી ગયા ઓછામાં ઓછા 5 થી 7 હજાર મજૂર વર્ગ છે, એને અસર થાય છે, ખેડૂતોને અસર થાય છે, નવા પીક થયા છે, ટ્રાન્સફોર્મર રિપ્લેસમેન્ટ બંધ છે અને બધી રીતે નુકસાની છે જ તે। અમે અત્યારે તો સર્કલ ઓફિસ જામનગર છે, એમડી સાહેબ કોર્પોરેટ ઓફિસ છે, ગાંધીનગર છે, બધી જગ્યાએ અમે અમારી રજૂઆત તો પહોંચાડેલી જ છે। કોન્ટ્રાક્ટર એસોસિએશન કે જેમાં લાઇન કામ અને વ્હીકલના કોન્ટ્રાક્ટર અને ફેબ્રિકેશનના કોન્ટ્રાક્ટર છે, એમનું એક આવેદનપત્ર આજે એમણે સામૂહિક રીતે અહીંયા રજૂ કર્યું છે। એમાં એમણે જે અત્યારના ભાવ છે એમાં ભાવ વધારો માંગેલ છે। ભાવ વધારા માટે એમની રજૂઆત છે એ ઉપરની કક્ષાએ એમ લોકોએ કરેલી છે, એની મંત્રણા વાતચીત ચાલુ છે। આ એક પોલિસી લેવલનો પ્રશ્ન છે અને ત્યાં કોર્પોરેટ લેવલે જે સેટલ થતું હોય છે ત્યાંથી જ ભાવ નક્કી થતા હોય છે, એટલે ત્યાં એની રજૂઆત હતી, એને અનુસંધાને એ લોકોએ આજે અમને બી આવેદન આપેલ છે। મહેસાણા નગરપાલિકાએ ખારી નદી ઉપર રિવરફ્રન્ટ બનાવવાનો નિર્ણય લીધો છે। જોકે ગંદકીથી ખદબદતી મહેસાણા શહેરની ખારી નદીમાં દુર્ગંધ બહુ છે। લગભગ શહેરની મોટાભાગની ગટરોનું ગંદુ પાણી નદીમાં ઠાલવવામાં આવે છે। ત્યારે આવી સ્થિતિમાં નદી ઉપર રિવરફ્રન્ટ બનાવવું અશક્ય લાગી રહ્યું છે। તેમ છતાં પણ મહેસાણા નગરપાલિકાનો ખારી નદી ઉપર રિવરફ્રન્ટ બનાવવાનો નિર્ણય આશ્ચર્ય સર્જી રહ્યો છે। વાત કરવામાં આવે છે કે મહેસાણાની ખારી નદી ઉપર રિવરફ્રન્ટ બનાવવામાં આવશે, પરંતુ શું આ ખારી નદી ઉપર રિવરફ્રન્ટ શક્ય છે? ત્યાં આગળ હાલ જોવા જઈએ પરિસ્થિતિ પારાવાર ગંદકી છે, ગંદુ પાણી ત્યાં આગળ ભરેલું છે। એકદમ ખારી નદી ઉપર રિવરફ્રન્ટ બને એવી કોઈ પણ જાતની શક્યતાઓ પણ દેખાતી નથી। છતાં પણ સરકારના અને પબ્લિકના ટેક્સના લાખો કરોડો રૂપિયાનો વેડફાટ કરવા માટે આવી યોજનાઓ લાવી અને પબ્લિકને બેવકૂફ બનાવવા માટેની આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। આપણી ખારી નદી મહેસાણાની નદી છે, એની ઉપર આપણે રિવરફ્રન્ટ બનાવીશું એટલે જે આપણો હાઈવે ઉપરનો જે ટ્રાફિક છે એની સમસ્યા થોડી હલ થશે અને એ બનાવવા માટે સરકારમાંથી જ્યારે ગ્રાન્ટ આવશે ત્યારે આપણે એને લઈશું। આપણે બોર્ડમાં એમને રિવરફ્રન્ટનું આપણે પાસ કરી દીધેલું છે। નદી કેટલી લાંબી છે, કેટલા અંતરમાં બનશે રિવરફ્રન્ટ? એક્ઝેક્ટ કિલોમીટર તો મને નથી ખબર, પણ સમથિંગ 8 કિલોમીટરની આસપાસનું એનું આખો રેડિયસ જેવું થતું હોય છે।
રાજકોટમાં ડેન્ગ્યુના કેસમાં વધારો થયો છે. બોટાદથી અમન વ્યાસનો ડેન્ગ્યુનો પોઝિટિવ કેસ નોંધાયો હતો. તબિયત લથડતા રાજકોટ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવારમાં તેનું મોત થયું છે. તેમજ 10 વર્ષની બાળકીનું પણ મોત થયું છે. તેનો પોઝિટિવ કેસનો રિપોર્ટ આવ્યો નથી. એક અઠવાડિયામાં ડેન્ગ્યુના કેસ 16 નોંધાયા છે. ગત મહિના કરતા આ વખતે ડેન્ગ્યુના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. બે શંકાસ્પદ ડેન્ગ્યુને કારણે મૃત્યુ છે. એમાં જોવા જઈએ તો એક જે છે એ જેનું મૃત્યુ થનાર છે એ પોતે પોઝિટિવ જે છે એ બોટાદ જિલ્લામાં આવેલો હતો અને બોટાદના ત્યાંનો લેબ રિપોર્ટ જે છે એ PCR કન્ફર્મ નહોતો, પરંતુ શંકાસ્પદ ડેન્ગ્યુનો રિપોર્ટ હતો. એના આધારે ત્યાં સ્થિતિ લથડતા એ રાજકોટ પોતાના પિતાશ્રીના ઘરે આવેલા હતા. જ્યારે બીજા કિસ્સામાં જે છે એનો NS1 જે રિપોર્ટ જે છે કોઈ પોઝિટિવ આપણી પાસે ઉપલબ્ધ નથી, પરંતુ જેના રિપોર્ટ જે દવાની સારવાર જે 10 વર્ષની બાળકી જે છે એની દવાની સારવાર જતા એમાં શંકાસ્પદ તાવની ટ્રીટમેન્ટ છે જે તે હોસ્પિટલે પ્રોવાઈડ કરેલી હતી. આગામી આમાં તપાસ જે હાલ સેકન્ડ જે કેસ છે એમાં ચાલુ છે અને પ્રથમ કિસ્સો જે છે રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં. સુરતના સચિનમાં 3 લોકોના ટ્રેનની અડફેટે આવતા મોત નીપજ્યા છે, જેમાં 3 મિત્રો વતનથી સુરત નોકરી આવ્યા હતા. તેઓ 3 યુવકો જરીના કારખાનામાં નોકરી નક્કી કરવા માટે જતા હતા. ત્યારે પારડી ગામ પાસે આવેલ રેલવે ટ્રેક પર મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. 3 યુવકો ઉત્તર પ્રદેશ કાનપુરના રામપુરના રહેવાસીઓ હોવાનું સામે આવ્યું છે, જેને લઈને 3 યુવકોના મોતથી પરિવારમાં શોકનો માહોલ જામ્યો છે. સુરત સિવિલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા ન્યુમોનિયાને લઈને માહિતી આપવામાં આવી હતી. જ્યારે દર વર્ષે 12 નવેમ્બરના રોજ વિશ્વ ન્યુમોનિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. શિયાળાના મહિનામાં ન્યુમોનિયાના કેસમાં નોંધપાત્ર વધારો થતો હોય છે. ત્યારે ગુજરાતમાં દર વર્ષે 13,000 જેટલા ન્યુમોનિયાના કેસ નોંધાય છે. તેમજ આ કેસમાં સૌથી વધુ 5 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા બાળકોનો સમાવેશ થાય છે. અને જે રીતે શિયાળાની શરૂઆત થઈ છે તે રીતે રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન્સ એટલે કે ન્યુમોનિયા, શરદી, ખાંસી, તાવના કેસો ધીરે ધીરે વધી શકે, એટલે થોડી સાવચેતી રાખવી પણ જરૂરી છે કે નિયમિત જે રીતે વેક્સિનેશન આવતું હોય એ રીતે વેક્સિનેશન 5 વર્ષથી નાના બાળકોનું ખાસ સમયસર કરાવવું જોઈએ. અને જ્યાં પણ જઈએ આપણે ત્યાં જેમ કે આગળ આપણે જાણકારી રાખતા હતા તે રીતે ફ્રિકવન્ટ હેન્ડ વોશિંગ્સ છે કે જેને શરદી ખાંસી થઈ હોય એના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં નહીં આવીએ. અને નાના બાળકોને કોઈ પણ જાતના લક્ષણ લાગે તો તરત દવાખાનામાં જઈને નજીકની હેલ્થકેર ફેસિલિટીમાંથી જ દવા લઈએ. સુરતના ભેસ્તાન પોલીસ પર હુમલો કર્યા હોવાનું સામે આવ્યું છે. સુરતના ઉના વિસ્તારમાં ટપોરીએ પોલીસ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ કરતૂત માથાભારી યુનુસ પઠાણે નશામાં કરી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આરોપીએ સરકારી ગાડીને ટક્કર મારી ફરાર થયો છે. ત્યારે હત્યાનો પ્રયાસ કરનાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુરત શહેરના મોટાભાગના વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. સ્વચ્છ સુરતને લઈને સુરત મહાનગરપાલિકા પોતાની કામગીરીની તાઇફાઓ કરી રહી છે, તો બીજી બાજુ મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં હકીકત સામે આવી છે. લોકોની ફરિયાદ બાદ પણ સમસ્યાનો યોગ્ય નિકાલ થતો નથી. શહેરના લોકો ગંદકીના સામ્રાજ્ય વચ્ચે રહેવા માટે મજબૂર બન્યા છે. રાંદેરમાં કચરાના બાબતમાં ઘણા દિવસથી આ સમસ્યાઓના બાબતમાં ઉઠે છે મુદ્દાઓ, અને આ મુદ્દો હું લગભગ 2 વર્ષથી આ ઉઠાવું છું કે રાંદેરના વિસ્તારમાં દરેક જગ્યા પર તમને કચરાના ઢગલા જોવા મળશે. એમાં રાંદેરના જનતાની પણ ભૂલ છે અને સુરત મહાનગરપાલિકાના તંત્રની પણ નિષ્ફળતા છે. પહેલાં કન્ટેનર સિસ્ટમ જે હતી તે બરાબર હતી કે ચાલો લોકો કમસે કમ કન્ટેનરમાં કચરો નાખતા હતા. હવે આવતા જતાં બધા રસ્તા પર, જાહેર રસ્તા પર કચરો નાખીએ છીએ. અમે ઘણીવાર રજૂઆત પણ કરી કે આ ના વિશે કંઈ કરો. મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી આવે છે, ચોખ્ખું ચણાક સાફ કરીને જાય પણ છે, પણ એ સાફ સફાઈ ફક્ત 10 મિનિટ માટે રહે છે અને 11 મિનિટથી લોકો કચરો નાખવાનું શરૂ કરી દે છે. વારંવાર ફરિયાદ કરવા છતાંય પણ પાછળ કચરો દેખાય છે. આ CND વેસ્ટ છે. CND વેસ્ટ એટલે આપણે ડિમોલિશનનો જે હોય ને એ વેસ્ટ છે, એટલે તોડભાંગ કરીને જે કચરો ફેંકવામાં છે તે વેસ્ટ છે. ઓફેલ વેસ્ટ છે. બીજો કચરો પણ છે. એની દંડની જે જોગવાઈ છે એ 5,000થી લઈને 50,000 રૂપિયા સુધીની જોગવાઈ છે. સામાન્ય માણસને દંડ થાય છે, થૂકવા પર દંડ થાય છે 8 લાખ રૂપિયા સુધીનો હાલમાં આ
મહિને સુરત મહાનગરપાલિકા દ્વારા દંડ ઉઘરાવવામાં આવે છે. આ કચરાના લીધે સ્થાનિક લોકો બીમાર પડેલા છે, એ લોકોને તકલીફ પડેલી છે. તમે જોઈ શકો પોલીસ લાઇનની સાથે જ છે કોલોની છે, એમાં નાના નાના બાળકો બીમાર પડે છે. તો કમાઈને ફક્ત દવાખાનામાં અમારે ભરવાનો હોય. એક બાજુ સુરત શહેર સ્વચ્છતા સર્વેક્ષણમાં એવોર્ડ પ્રાપ્ત કરે છે, બીજી બાજુ સુરતમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. રાંદેર ટાઉનમાં વેસ્ટ ઝોનને પડકાર આપતા દ્રશ્યો સામે આવ્યા છે. રાંદેરના આરઆઈજી ગ્રાઉન્ડની સામે ભૂમાફિયાનો કબજો હોવાની રાવ ઉઠી છે. કાટમાળ લાવીને સંગ્રહ કરી આરઆઈજી ગ્રાઉન્ડ સામે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. ગંદકીના કારણે લોકોમાં રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે. બાવાજી આર્સ રોડ પર અમારું જીમખાનું આવ્યું છે ને અમારા જીમખાની સાથે જ મદ્રેસા પણ છે. હવે એ બે રોડની વચ્ચે ઘણી મોટી કોમન જગ્યા છે, જે આખા નાંદેડનું વેસ્ટ મટીરિયલ જે બિલ્ડિંગ તૂટે છે એનું કપચી છાડું બધું અહીંયા ખલવાય છે ને અહીંયાથી એને 4-5 દિવસ પછી ઉઠાવવામાં આવે છે. પ્લસ સાથે એ જ જગ્યા પર કચરાપેટી જાહેર કચરાપેટી બની ગઈ છે. આ બાબતે મેં વારંવાર એસએમસીના કમ્પ્લેન નંબર પર રજૂઆત કરી છે. રોજ સવારે હું કમ્પ્લેન મૂકું છું. પ્લસ સાથે આજુબાજુના વિસ્તારની દુકાનવાળા મરઘીનું કચરું, કસાઈખાનામાંથી કચરું આવીને અત્યંત દુર્ગંધ માળે છે. ભુજના રેલવે સ્ટેશન પર ગટરની સમસ્યા જોવા મળી છે. ગટરના ગંદા અને દૂષિત પાણીથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ઘણા મહિનાથી ઊભી થયેલી આ સમસ્યા બાબતે અચાનક કોંગ્રેસ જાગૃત થઈ છે અને શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવી, વિપક્ષના નેતા કાસમભાઈ સમા, નગરસેવકો સહિતના આગેવાનો રેલવે સ્ટેશન પાસે ઉભરાતી ગટર બાબતે સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ ભાજપની નિષ્ફળતા માટે પણ આશ્ચર્યજનક કાર્યક્રમ કર્યો હતો. ભાજપના કમર ચિહ્નને ગટરના પાણીમાં પધરાવી ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે. સુરતની વિવિધ પ્રકારની સાડીઓની દક્ષિણ ભારત ઉપરાંત ગ્રામ્ય વિસ્તારની મહિલાઓમાં સૌથી વધુ ડિમાન્ડ જોવા મળતી હોય છે. વંદે ભારત, તેજસ અને રાજધાની, શતાબ્દી, દુરંતો, અગસ્ત ક્રાંતિ જેવી દેશની જાણીતી ટ્રેનો હવે સાડીઓ પર દોડશે. કાપડ વેપારીઓ દ્વારા સાડી ઉપર ટ્રેનના નામ સાથે ટ્રેનોના ચિત્ર મૂકતા જ લોકો આકર્ષિત થયા છે. વિશ્વભરમાં સુરત કાપડ માર્કેટથી પ્રખ્યાત છે અને સુરતમાં અધધ કાપડ માર્કેટો આવેલા છે અને એમાં પણ નવી નવી વેરાયટીઝ, યુનિક કોન્સેપ્ટ જોવા મળે છે. આ વખતે સેલિબ્રિટી નહીં, રાજકારણીઓ નહીં કે પછી કોઈ ઇલેક્શન નહીં, પરંતુ કંઈક નવો કોન્સેપ્ટ જે છે સુરતના કાપડ માર્કેટમાં કાપડ વેપારીઓ દ્વારા જોવા મળી રહ્યો છે. વ્યવહારિક છે કે ટ્રેનોની બોલબાલા છે અને એ ટ્રેનોની બોલબાલાને લઈને કંઈક અનોખું સુરતના કાપડ માર્કેટમાં કરવામાં આવ્યું છે. ત્યારે બે કાપડ વેપારી આપણી સાથે જ આપણે લોકોથી જ વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે. લલિત શર્મા આપણી સાથે છે, આપણે એમનેથી વાત કરીએ. લલિતભાઈ, ખાસ આપની વાત કરીને જાણવા માંગીશ કે શું કોન્સેપ્ટ વાપરવામાં આવ્યો છે અને શા માટે? जितनी भी साड़ी बनती है उसका कोई ना कोई ब्रांड नेम होता है जिसके नाम से वो जानी जाती है. या तो यूनिक नंबर होता है या ब्रांड नेम होता है. ब्रांड नेम आज दिन तक क्या होता है, सेलिब्रिटी का नाम रहता है या फिर कोई सीरियल का नाम या पिक्चर का नाम. तो ये एक कॉन्सेप्ट जो है वो सबके पास में हो गया है. तो कुछ यूनिक करने के लिए ऐसा किया गया कि जो ट्रेन चल रही है जितनी भी, और सब लोग जानते हैं ट्रेन के, क्योंकि सबको आवागमन का साधन चाहिए और त्योहार के ऊपर के विशेष इसकी ट्रेनों की भी डिमांड रहती है. तो उसी के आधार पर और सबके दिलों के अंदर और जबान के अंदर नाम इनका सबका रहे, इसके लिए ट्रेन के नाम के ऊपर हमारे जो जितनी साड़ियां बन रही है अभी उसका ब्रांड नेम लगा गया. सूरती साड़ियों तो पहले ही लोकप्रिय है, परंतु कई अनोखू થઈ રહ્યું છે. ये जो ट्रेनों के नाम वाली साड़ी है, कितनी डिमांड है, किस प्रकार से इसकी बिक्री हो गई है, कितने ऑर्डर हो रहे हैं और इस वक्त कौन सी सीजन आ रही है, कमुर्ता के बाद लगनसर आएगा, किस प्रकार का माहौल रहेगा? लगभग मैं राजीव उमर, लगभग ये जो साड़ियाँ वो अपने ब्रांड नेम से चलती हैं बराबर दिल्ली वगैरह जितना जो भी नई ट्रेन्स आती है उसके आधार पे अपने इसको संचालित करते हैं. कारण के हर वक्त हर समय अलग अलग चीजों का बोलबाला रहता है. कभी जो पहले राजधानी चली, फिर तेजस चली. નવા કોન્સેપ્ટ દરરોજ લાવવામાં આવે છે અને એમાં પણ આ ટ્રેન વાળો જે કોન્સેપ્ટ છે ને એ તો પ્રથમવાર લાવવામાં આવ્યો અને એની પણ અધધ ડિમાન્ડ અહીંયા સુરત ખાતે જોવા મળી રહી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત.
સુરતના કાપોદ્રામાં પિતા પુત્રીના સંબંધને લાંછન લગાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કાપોદ્રા વિસ્તારમાં સગી દીકરીની છેડતી કરનાર પિતાની પોલીસે ધરપકડ કરી છે. પિતાએ જ પોતાની સગી દીકરી સાથે અડપલા અને છેડતી કરી હતી. રાત્રિના સમયે દીકરીની એકલતાનો લાભ ઉઠાવી દીકરી સાથે શારીરિક અડપલા કર્યા હતા. આ મામલે દીકરીની માતાએ પતિ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. વડોદરાથી આગની ઘટના પ્રકાશમાં આવી રહી છે. વડોદરાના રાજમહેલ રોડ ઉપર વ્રતસિદ્ધિ ટાવરમાં આગ લાગી છે. વડોદરામાં વ્રતસિદ્ધિ ટાવરની અગાસીમાં આગ લાગી છે. આગની ઘટનાને પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા છે. ખાનગી કંપનીના ટાવર પાસે આગ લાગતા જ નાસભાગ મચી છે. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી છે. ફાયર એનઓસી ન હોવાથી અગાઉ સીલ મારીને નોટિસ પણ અપાઈ હતી. તો વડોદરામાં રાજમહેલ રોડ ઉપર આગની ઘટના પ્રકાશમાં આવી છે. વ્રતસિદ્ધિ ટાવરમાં આગ લાગી હતી. વ્રતસિદ્ધિ ટાવરની અગાસીમાં આગ લાગી હતી. ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. તો ખાનગી કંપનીના ટાવરમાં આગની ઘટના પ્રકાશમાં આવી છે. ફાયર એનઓસી ન હોવાથી અગાઉ આ ટાવરને સીલ પણ કરવામાં આવ્યો હતો. ફાયરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ મામલે મહેસાણામાં ફરિયાદ નોંધાઈ છે. તો સમાચાર મળી રહ્યા છે. ખ્યાતિ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. મહેસાણામાં ફરિયાદ નોંધાઈ છે. પીએમજે યોજનાનો ખોટો આર્થિક લાભ લેવા મામલે ફરિયાદ નોંધાઈ છે. મૃતક મહેશ બારોટના ભાઈએ મહેસાણામાં ફરિયાદ નોંધાવી છે. આર્થિક લાભ લેવાના બદ ઇરાદાથી કાવતરું રચાયું હતું. સ્ટેન્ડ મૂકવાની જરૂર ન હોવા છતાં સ્ટેન્ડ મૂક્યું હતું. જરૂર ન હોવા છતાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. ખ્યાતિ હોસ્પિટલ મામલે મહેસાણામાં ફરિયાદ નોંધાઈ છે. આર્થિક લાભ ખોટું ઓપરેશન કરી મોત નિપજવા મુદ્દે ફરિયાદ નોંધાઈ છે. ગાંધીનગરથી સમાચાર મળી રહ્યા છે. સગીરા ઉપર થયેલ દુષ્કર્મનો મામલો પ્રકાશમાં આવ્યો છે. તો જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, ગાંધીનગરથી સગીરા ઉપર થયેલ દુષ્કર્મના મામલે સમાચાર મળ્યા છે. પ્રેમ જાળમાં ફસાવી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. પોક્સો કોર્ટે દુષ્કર્મીને 20 વર્ષ કેદની સજા ફટકારી છે. અશ્લીલ વિડીયો તસવીર વાયરલ કરવાની પણ સગીરાને ધમકી આપી હતી. તો વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું. ગાંધીનગરથી સમાચાર મળ્યા છે. સગીરા ઉપર દુષ્કર્મનો મામલો પ્રકાશમાં આવ્યો. વડોદરામાં ડીઝલની ચોરી કરીને વેચવાના ધંધાનો પર્દાફાશ થયો છે. વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે. ડીઝલની ચોરી કરવામાં આવી અને ત્યારબાદ તેને વેચવાનો જે ધંધો ચાલી રહ્યો હતો તેનો પર્દાફાશ થયો છે. મનપાની સરકારી ગાડીમાંથી ડીઝલ ચોરી કરતો હતો આરોપી. એસઓજીની ટીમે બાતમીના આધારે આ કૌભાંડ ઝડપી પાડ્યું છે. ગોલ્ડન ચોકડી પાસે ગોડાઉનમાંથી ડીઝલની ચોરી થતી હતી. કોર્પોરેશનના ડ્રેનેજના જેટિંગ ટેન્કરમાંથી ડીઝલની ચોરી કરવામાં આવતી હતી. બાલાજી સિક્યુરિટી પ્રાઇવેટ લિમિટેડનો કર્મી જ ડીઝલની ચોરી કરતો હતો અને ત્યારબાદ તેને વેચતો હતો. કોન્ટ્રાક્ટ કર્મચારી ડીઝલ ચોરી કરી વેચતો હતો. રંગે હાથ ઝડપાયો છે. તો પોલીસે ડ્રાઈવર આરીફ અને અન્ય એક ઇસમની સમગ્ર મામલે ધરપકડ કરી છે. આરીફ છેલ્લા 6 વર્ષથી ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. ડીઝલની ચોરી કરીને વેચતો હતો. પોલીસે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. કોન્ટ્રાક્ટ કર્મચારી ડીઝલ ચોરી કરીને વેચતા રંગે હાથ ઝડપાયો છે. તો વડોદરામાં ડીઝલની ચોરી કરી વેચવાના ધંધાનો પર્દાફાશ થયો છે.
મનપાની સરકારી ગાડીમાંથી ડીઝલ ચોરી કરતો આરોપી ઝડપાયો છે. અમદાવાદમાં બોપલમાં વિદ્યાર્થીના હત્યા કેસમાં મોટો ખુલાસો સામે આવી રહ્યો છે. તો સમાચાર મળી રહ્યા છે અમદાવાદના બોપલથી. બોપલ માયકાના વિદ્યાર્થીની હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસ કર્મીએ જ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. પોલીસ કર્મી વિરેન્દ્ર પઢેરિયા હત્યા કરીને પંજાબ ભાગી ગયો હતો. આરોપી પોલીસ કર્મી સરખેજ પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ હોવાની વિગતો મળી છે. તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પંજાબથી ધરપકડ કરી છે. અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. બોપલ માયકાના વિદ્યાર્થીના હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસ કર્મીએ જ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. 2 દિવસ સુધી સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાઈ આખરે પોલીસ કર્મી જ હત્યારો નીકળ્યો છે. વિરેન્દ્ર પઢેરિયા પંજાબ ભાગી ગયો હતો. આરોપી પોલીસ કર્મી સરખેજ પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ હોવાનું સામે આવ્યું છે. તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પંજાબથી આરોપીની ધરપકડ કરી છે. સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી. સુરતના કાપોદ્રા વિસ્તારમાં યુવતીના આપઘાત મામલે પોલીસે કાના પરમાર અને રોહિત ધુમાડિયા નામના ઈસમની ધરપકડ કરી છે. આરોપી કાના પરમારના મૃતક યુવતી સાથે પ્રેમ સંબંધ હતા, જેમાં યુવતીએ એક ઓટો રિક્ષા ચાલક પાસે મોબાઈલ ફોન માંગી આરોપી કાનાને ફોન કર્યો હતો. જે બાદ આરોપી કાન્હા કાપોદ્રા પીપી સવાણે ઇંગ્લિશ મીડિયમ પાસે આવ્યો હતો અને યુવતીને લઈ આરોપી હોટલમાં ગયો હતો. હોટલમાં આરોપી કાના અને યુવતી વચ્ચે ઝઘડો પણ થયો હતો. ઝઘડો થયા બાદ આરોપી કાનાએ યુવતીને કાપોદ્રા 4 રસ્તા પાસે ઉતારી જતો રહ્યો હતો અને જ્યાંથી યુવતી તાપી નદીમાં કૂદીને આપઘાત કર્યો હતો. આ ગુનાના કામે હકીકત એવી છે કે આ કાનાબુધા પરમાર નાઓને આ બેન સાથે સંબંધ હોય અને તેને સંબંધ બાંધવા માટે અવારનવાર બળજબરી કરતા હોય અને લાલચ આપતા હોય અને ધમકી પણ આપતા હોય અને તે પોતે આરોપી પોતે પણ લગ્ન કરેલ હોય, જેથી આ સંબંધ લાંબો ટકી શકે તેમ ના હોય તેનું માઠું લાગી આવતા આ મરણ જનાર બેને તાપી નદીમાં પોતાની જીવન ટૂંકાવી દીધેલ. સુરતમાં દિવસે ને દિવસે ક્રાઇમ કેસ વધી રહ્યા છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં દિવાળી પૂર્વેની રાતના ઝઘડાની અદાવતમાં જ યુવાનની ચપ્પુના ઘા ઝીકી હત્યા મામલે આરોપીને પકડીને કાર્યવાહી કરાઈ છે. જેમાં રસ્તામાં ચાલતા ઝઘડામાં જ મૃતકે માથાભારે યુવાનને તમાચા મારી દીધા હતા. ત્યારે મૃતક મોડી રાત સુધી ઘરે નહીં આવતા અન્ય મિત્રો તેને શોધવા માટે નીકળ્યા હતા. જે દરમિયાન રસ્તામાંથી બાઇક મળી અને નજીકમાંથી લોહીલુહાણ હાલતમાં યુવક મળી આવ્યો હતો. હત્યારાઓએ બર્થડે પાર્ટીના બહાને સમાધાનમાં બોલાવ્યો હતો અને હત્યા કરી નાખી હતી. આરોપી અને મરણ જનાર ને દિવાળીના દિવસે ફટાકડા ફોડવા મૂકે કારણકે ગવાથી જેના ભાગરૂપે આરોપીઓ પોતાની બર્થડે ઉજવીને પરત આવતા હતા અને અચાનક રોડ પર ભેગા થતા મારી પર ફટાકડા કેમ ફેંકેલા તે બાબતે ઝઘડો કરતા કુટુંબમાં થતા ઝઘડો ખૂબ ભયંકર સ્વરૂપ ધારણ કરે અને આરોપીઓએ મરણ જનારને ચપ્પુના ઘા મારી ઇન્જર્ડ કરી, જેને હોસ્પિટલમાં લઈ જતા દરમિયાન તે મરણ જાહેર થઈ અને ત્યારબાદ પાંડેસરા પોલીસ સ્ટેશને ફરિયાદ રજીસ્ટર કરી ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. જામજોધપુર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ જસુ રાઠોડના પતિ ઉપર હુમલો થયાની ઘટના સામે આવી છે. જેમાં હુમલાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. પ્રાથમિક વિગતો અનુસાર જૂથ અથડામણ થઈ હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. આ દરમિયાન ગાડી પાર્કિંગ કરવા બાબતે માથાકૂટ થઈ હોવાની વિગત મળી છે. જસુબેન અને તેમના પતિ તેમજ દિયર બંધ કારમાં બેઠા હતા. આ દરમિયાન આરોપીઓ ત્યાં ધસી આવ્યા હતા અને અહીં ગાડી પાર્કિંગ કેમ કરી છે તેમ કરીને બોલાચાલી ચાલુ કરી હતી.
ગાડી પાર્કિંગ રાખી હતી તો એમ કીધું કે અહીંયાથી ગાડી પાર્કિંગ શું કામ કરી? એમાં જામજોધપુર તાલુકા પંચાયતનો પ્રમુખનો બોર્ડ હતો તો ત્યાં ગાડી પાર્કિંગ કરી તો કે અહીંયા શું કામ ગાડી ઊભી રાખી? તો હું અંદર બેઠી હતી, હું મારા 2 દેર ને મારા ઘરવાળા, અમે ત્રણેય ચારેય સાથે બેઠા હતા. તો અમે ગાડી હજી પાછળ લેવા જાય ને ત્યાં પેલા ગારું કાઢવા માંડ્યા અને અમારા જ્ઞાતિ પ્રત્યે મન ફાવે તેમ બોલવા માંડ્યા. પછી અમે બહાર નીકળ્યા તો એ લોકો 5 શખ્સ હતા, એ લોકો તલવાર ને ધોકા ને લઈને હુમલો કરવા માંડ્યા અમારી માથે. જામનગરમાં 400 વર્ષ જૂના બાંધણી ઉદ્યોગથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લાખો લોકો રોજગારી મેળવી રહ્યા છે. હવે લગ્નની સિઝનને લઈને જામનગરના બજારોમાં બાંધણી અને ઘરચોળાની માંગમાં વધારો થયો છે. માત્ર જામનગર શહેર અને આજુબાજુના ગામડાના લોકો જ નહીં પરંતુ અન્ય રાજ્યના લોકો પણ આ બાંધણીની ખરીદી અર્થે અહીંયા આવી રહ્યા છે. લગ્નની સિઝનને લઈને અલગ અલગ પ્રકારની બાંધણીઓની માંગ જોવા મળી છે. પેલા બાંધણીનું આટલું બધું નહોતું, અત્યારે જે બાંધણીનો ક્રેઝ છે એ બહુ વધારે છે અને લગ્નગાળામાં અને દિવાળી ઉપર બધી બાંધણી બધા પહેરે છે અને બાંધણીનું અત્યારે એવો ક્રેઝ છે કે ઘરમાં જેટલા પણ હોય એટલા બધા એક સરખી બાંધણી પહેરે, એક સરખા ડ્રેસ પહેરે અને એનો ટ્રેન્ડ અત્યારે વધારે છે. એટલે બાંધણીની ડિમાન્ડ પણ વધારે છે એટલે વેપારીને ફાયદો છે. मम्मी को सुनने में आया था वो साड़ी पहनती है कि जामनगर में बांधनी साड़ी बहुत विख्यात है, जिसका मतलब यहाँ का यूनिक है वो. तो हम आए यहाँ पे तो मम्मी को बांधनी का ये ड्रेस मटेरियल काफ़ी पसंद आया जो हमने लिया है अभी. सो अच्छा लगा यहाँ के, यहाँ का यूनिकनेस है, ये यूनिक है काफ़ी, ये मिलता नहीं हर जगह पे, तो हमको बहुत अच्छा लगा ये बांधनी. ગિરનારની લીલી પરિક્રમા વર્ષમાં એકવાર દેવ દિવાળીની મધ્યરાત્રિએ શરૂ થઈ પૂનમ સુધી યોજાય છે. લાખો લોકો પુણ્યનું ભાથું બાંધવા માટે આ પરિક્રમામાં આવે છે. ત્યારે પરિક્રમા રૂટ પર ક્યાંય પણ ઇલેક્ટ્રિસિટી પાવર કાયમી માટે હોતો નથી. એક યુવાન દ્વારા છેલ્લા 3 વર્ષથી પોતાનો મોબાઈલ બેટરી ચાર્જ કરી શકે તે માટે લોકો માટે અહીં વ્યવસ્થા કરાઈ છે. દિવ્યેશ પરમાર કે જેના પિતા પરિક્રમા દરમિયાન નારિયેળ પાણીનો સ્ટોર કરે છે, 2 વર્ષ પહેલા તેને ખ્યાલ આવ્યો કે એક જનરેટર લઈ અને ઇલેક્ટ્રિક બોર્ડ લગાવી લોકો પોતાનો મોબાઈલ બેટરી ચાર્જ કરી શકે તે માટેની વ્યવસ્થા ઊભી કરી શકાય છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પરની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.